સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. લોગસ સૂત્ર છઠ્ઠી ગાથા. આરોગ્ય બોહિલાભમ. આરોગ્ય એટલે દ્રવ્ય અને ભાવ આરોગ્ય, અને એ પછી મળનારી વસ્તુ બોધિલાભ. બોધિ એટલે સમ્યક દર્શન. બહુ સિમ્પલ એવો શબ્દ, જેને એકચ્યુઅલી કોમ્પ્લિકેટેડ કરવાની કોઈ જરૂર છે જ નહીં. સમ્યક એટલે સારું, સાચું, જેવું છે તેવું, અને દર્શન એટલે દર્શન. એને આપણે એટલું બધું ફરાવી નાખ્યું કે સમ્યક દર્શનની તો જાણે આપણે આગળ 1008 વ્યાખ્યાઓ વ્યક્તિ પ્રમાણે બદલાય, પરિસ્થિતિ પ્રમાણે બદલાય. દરેક પોતાના નિર્ણયથી આપે કે આ સમ્યક દર્શન ને આ સમ્યક દર્શન નહીં, આ મિથ્યાત્વ ને આ સમ્યક દર્શન. સાવ નાનકડો લેમેન સમજી શકે ને એવો આ પરમાત્માનો ધર્મ, પણ એને આપણે બહુ વિદ્વાનોનો ધર્મ કરી દીધો. અને એના કારણે વિદ્વાનોને પણ એવું લાગવા લાગે કે અમે જે અર્થ કરીશું એ જ અર્થ એપ્લિકેબલ થશે. પ્રભુ ધારતને તો પોતાની બધી દેશનાઓ પ્રાકૃત, સંસ્કૃત વગેરે ઉચ્ચતમ ભાષાઓમાં આપી શક્યા હોત. પ્રભુ લોકભોગ્ય ભાષામાં દેશના આપે. એ બતાવે છે કે પ્રભુનો ધર્મ પણ લોકભોગ્ય જ હોય. એ સામાન્ય લોકોની સમજણથી પરે હોય એવું ન થાય. હા, એવું બની શકે કે લેવલ પ્રમાણે વ્યાખ્યાઓ, લેવલ પ્રમાણે ઊંડાણ બદલાય, એ બરાબર છે. પણ નાના લેવલનો માણસ સમજી જ ન શકે એવો તો પ્રભુનો ધર્મ કેવી રીતે હોય? સમ્યક દર્શન, જે જેવું છે તેવું એનું દર્શન. આ બોધિ બીજની પ્રાપ્તિ છે. બોધિ બીજ એટલે એવું બીજ કે જેમાં બોધ સમાયો છે. બોધ એટલે એવું તત્વ કે જે દરેક ઘટના અથવા દરેક પ્રસંગ અથવા દરેક ક્ષણની અંદરથી આપણું ટેક અવે આપણને આપી શકે. ઇન્ફોર્મેશન, નોલેજ અને બોધ, આ 3 લેવલ ગણાય. સામાન્યતયા મને ખબર પડે છે કે આ જે સામે માણસ ઊભો છે એ છગનભાઈ છે, એ મારી ઇન્ફોર્મેશન છે. સામો જે માણસ ઊભો છે એ આવા ગુણવાળો છે અને સાથે સાથે આવા દોષવાળો છે, એ જીવ છે, એ મારું નોલેજ છે. અને સામો માણસ એ આત્મા છે અને એ જીવ તત્વ છે, એટલે એનામાં ચેતના હોય. એ કર્મને પરવશ છે એટલે એનામાં કેટલીક શુભતા પણ હોય, કેટલી અશુભતા પણ હોય, બંને હોઈ શકે. પણ અલ્ટિમેટલી એ મારી જેવો જ આત્મા છે. આ બોધ, આ સમ્યક દર્શન. ઇટ ઇઝ સો સિમ્પલ. સામે પડેલો પલંગ એ ગમે તેટલો એકદમ બ્યુટિફુલ લાગતો હોય, એકદમ સરસ લાગતો હોય, તેમ છતાં પણ એ પલંગ છે, એ નિર્જીવ છે. એ પૂદગલથી બનેલી વસ્તુ છે, જેનું પોતાનું કોઈ જ ચેતન તત્વનું અસ્તિત્વ ન હોઈ શકે. એ નિર્જીવ છે. એ આજે સુંદર દેખાય છે, આવતીકાલે બગડી પણ શકે, કારણ કે એ નિર્જીવ છે, એ ચેતન તત્વને આધીન છે. સરસ મજાનો આજે દેખાતો પલંગ આવતીકાલે કોઈકનું માથું ફર્યું ને એણે તોડી નાખ્યો, તો હવે એ પલંગની સુંદરતા ગઈ. તો ત્યારે પલંગે કેમ કાંઈ ન કર્યું? કારણ કે એ નિર્જીવ છે. તો પલંગ આજે જ્યારે બ્યુટિફુલ લાગે છે, ત્યારે પણ મને આ પલંગની પરાધીનતા ખ્યાલમાં રહેવી જોઈએ કે આ ભલે સુંદર લાગે છે, પણ એમાં કંઈ એને બહુ મહાન ગણવા જેવું નથી લાગતું, કારણ કે એનું અસ્તિત્વ એને આધીન જ નથી. એ તો બિચારો પરાધીન છે. તો પરાધીન વસ્તુ આજે સારી ને કાલે ખરાબ, એમાં શું મોહાવાનું? આ સમ્યક દર્શન, આ વિચારણાનું સ્તર જ છે. એને પછી બહુ જ બધું આપણે આચરણના માર્ગમાં લઈ જઈએ. આ જ કરવું, નો ડાઉટ એ જરૂરી છે, પણ એ અલ્ટિમેટલી આ વિચારણાને પામવાના સાધનો જ છે. પરમાત્માની પૂજા માત્ર પણ એ આ સમ્યક દર્શનની પ્રાપ્તિનું સાધન કહ્યું, એ સાધ્ય ન કહ્યું. અલ્ટિમેટલી આરોગ્ય બોહિલાભમ, બધે ગુણો માંગ્યા છે, ક્રિયાઓ ક્યાં માંગી છે? ભગવાન મને ઉપધ્યાન કરાવજે, ભગવાન મને આ કરાવજે.
એ જરૂરી બહુ જ છે. એનો કોઈ પણ પ્રકારનો વિરોધ કે સામાન્ય પણ એની માટેનો વિકલ્પ નથી, પણ એની સમજણની ક્લેરિટી પણ એટલી જ જરૂરી છે કે ઉપધ્યાન એ પણ લક્ષ્ય નથી. ઉપધ્યાન એ સાધન છે. લક્ષ્ય એ તો આરોગ્ય બોહિલાભમ જ હોય. આરોગ્ય અને બોધિબીજની પ્રાપ્તિ માટે જ ધર્મ છે ભાઈ. ક્રિયાઓ એ ધર્મને પામવાનું સાધન છે. તો બોધિલાભ એટલે શું? કે જે દરેક ક્રિયાઓથી પર એવી એક વિચારણાનું સ્તર કે જેમાં જે જેવું છે એવું જ વર્તાય. વર્ધમાન સ્વામી ભગવાનને કોઈ જીવ પ્રત્યે એમના ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઈ જ જાતનું વૈમનસ્ય ઊભું પણ ન થયું. અરે વિકલ્પ પણ ઊભો ન થયો. કારણ કે એઓ બોધિબીજની દ્રષ્ટિથી જીવોને જોતા હતા કે મારી જેવો આત્મા છે અને એનો બિચારાનો કંઈ વાંક હોવાનો પ્રશ્ન જ નથી આવતો. એ તો શુદ્ધ ચૈતન્ય અવસ્થામાં છે. એની ઉપર કંઈક કર્મનું આવરણ આવી ગયું ને એણે આ કરી લીધું એટલા માત્રથી એ થોડી ગુનેગાર છે. આ જે આરપારવાળી દ્રષ્ટિ છે એ પ્રભુ આગળ અહીંયા માંગી છે. અને એની લિંક કઈ રીતે બેસે છે? તો કે સૌથી પહેલાં આરોગ્ય એ એટલા માટે માંગ્યું કે જો મારા રાગ દ્વેષમાંથી હું થોડો શાંત થઈશ, ઉપશાંત થઈશ, તો જ મારામાં આ વિવેક દ્રષ્ટિ જાગશે. ઉપશમ, વિવેક અને પછી સંવર. સૌથી પહેલાં હું શાંત થાવ, એ પછીથી મારી વિવેક બુદ્ધિ જાગૃત થશે અને પછી હું કર્મને રોકી શકીશ. આ થિયરી એ 3 કાળમાં સનાતન થિયરી છે. શાંત થયા વગર બુદ્ધિ નહીં જ પ્રગટે. ગુસ્સામાં રહેલો માણસ એ જેમ આડેધડ નિર્ણયો લઈ શકે, કારણ કે એ સમયે એની બુદ્ધિ એના કંટ્રોલમાં નથી. દારૂ પીધેલો માણસ એ જેમ નશામાં હોય છે ત્યારે કંઈ પણ કરી શકે, કારણ કે એ સમયે એની બુદ્ધિ એના કંટ્રોલમાં નથી. એવી રીતે જેનું આરોગ્ય, ભાવ આરોગ્ય બરાબર નથી, રાગ અને દ્વેષની તરતમતામાં બહુ જ રાગદ્વેષ વધુ પણ પ્રમાણમાં છે, એ વ્યક્તિ બોધિબીજની પ્રાપ્તિ નહીં કરી શકે. કરી હશે તો ગુમાવી બેસશે. એ લોગસની અંદર બહુ જ ક્રમબદ્ધ રીતે માંગણીઓ કરી. આપણે આ ક્રમને સમજવો પડશે. ધર્મક્રિયાઓ એ આરોગ્યનું સાધન છે, એ બોધિબીજનું સાધન છે. એટલે એના દ્વારા શાંત થવું જ જોઈએ. આપણે શાંત ન થઈએ અને ધર્મક્રિયાઓ ચાલતી હોય તો સમજીને ચાલવું પડે કે એ જ ધર્મક્રિયાઓ જે ગણધર ભગવંતો અથવા પૂર્વાચાર્યો પ્રણીત છે એને આપણે ખોટી રીતે અપ્લાય કરીએ છીએ. ક્રિયાઓ ખોટી નથી, આપણે અપ્લાય કરવાની પદ્ધતિ જે આપણી વાપરી એ ખોટી છે. અને એ જો આરોગ્ય પણ નહીં આપી શકે તો સમ્યક દર્શન તો ભૂલી જવાનું. ઉપશમ, શાંત થવું. ધર્મી માણસની વ્યાખ્યા શું? તો કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પહેલાં તો બધું શાંત ચિત્તે સમજે, કોઈ ઉકળાટ, કોઈ આવેશ વગર, એ પહેલાં બધું જ શાંત ચિત્તે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ નથી, પહેલાં એ પ્રયત્ન કરશે સમજવાનો અને પછી એ ઉપાયવાદી બનશે કે ચાલો ભાઈ બધું બરાબર છે, હવે આમાં સોલ્યુશન શું નીકળી શકે એમ છે, ચાલો ને એ દિશામાં વિચારીએ. ઉપાયવાદી માણસ એ સમ્યક દર્શનની રાહમાં છે. પ્રશ્નોને વાગોળવાથી, પરિસ્થિતિઓને સતત વાગોળવાથી, એની સાથે સંઘર્ષ કરવાથી ઉપાયવાદી નહીં બનાય. જે મન્યું તે જ ન્યાય. આ થિયરી આપણે લેવી પડશે. જે પણ બની રહ્યું છે એ ન્યાય છે, કુદરતનો ન્યાય છે. મારા મગજમાં ન બેસી શકે એવું બની શકે, એમાં શું? પણ એટલા માત્રથી એ ન્યાયી અન્યાય ન બની શકે. બોધિલાભ એ દરેક વસ્તુને એની ડિગ્નિટી આપતા શીખવાડે છે. તું પાપ કરે છે એ વાત સ્વીકારી શકાય, પણ તું પાપી છે આ વાત ન સ્વીકારી શકાય. તમારી પ્રક્રિયાઓ મિથ્યા છે આવું એકવાર બોલી શકાય, સમજી શકાય, પણ તમે મિથ્યાત્વી છો આવું તો કોઈ કાળે વિચારી પણ ન શકાય જો એની અંદર, પોતાની અંદર બોધિબીજની પ્રાપ્તિ છે તો.
એટલે કોઈને મિથ્યાત્વી ગણનારો એ કદાચ આપણે એવું કહી શકીએ કે સમ્યક્વી ન હોઈ શકે. આપણે શું કરવું છે? આરોગ્ય માંગ્યું, એની માટે પ્રયત્ન કર્યો. હવે ભગવાન આગળ માંગે છે કે ભગવાન ફક્ત રાગ દ્વેષ મંદ કરી અને કામ પૂરું નહીં થાય. રાગ દ્વેષની મંદતાએ મારો વિવેક જાગૃત કર અને મારી અંદર એક બુદ્ધિ આપ, એક બોધ આપ કે હું દરેક વસ્તુને તે સ્વરૂપે લઈ શકું જે સ્વરૂપે મારા પ્રભુએ એને જોઈ છે. સમહાવ ક્યાંક એવું આપણને લાગે કે આજકાલના આપણા વર્તનમાં, વાણીમાં દેવગુરુ પસાય આ શબ્દ બહુ કોમનલી બોલાતો થઈ ગયો છે. એક શબ્દ છે દેવગુરુ ધર્મ પસાય. ક્યાંક ને ક્યાંક અત્યારે બહુ સામાન્ય પ્રવાહની અંદર આપણે દેવગુરુ પસાયમાં સેટલ થઈ ગયા છીએ. આ કોઈ શાસ્ત્રીય શબ્દ નથી કે જેની માટે વિખવાદ થાય કે આ સાચું ને આ ખોટું, પણ એક સહજ ભાવે આવી એક વિચારણા, આવી એક સંવેદના જાગે કે ભગવાને ચતુશરણ ગમન કીધું. અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નત્તો ધમ્મો મંગલમ. આ ચતુશરણ ગમનને પંચસૂત્રકારે પણ ધર્મના બીજનો પાયો કીધો, મોક્ષ માર્ગનું બીજ કીધું. આ ચતુશરણ ગમનની અંદર શું આવશે? અરિયંત અને સિદ્ધ દેવમાં આવ્યા, સાહુ ગુરુમાં આવ્યા, પણ કેવલી પ્રણીત ધર્મ એ ક્યાં ગયો? જ્યારે આપણે દેવગુરુ પસાય બોલીએ છીએ તો આ દેવ અને ગુરુ આ બંને શેના કારણે દેવ અને ગુરુ તરીકે પૂજનીય બન્યા? એ પાયાને કેમ આપણે કાઢી નાખતા થઈ ગયા? કેવલી પ્રણીત ધર્મ, આ લોકોત્તર જે તત્વ આપણને મળ્યું છે એ ધર્મ મળ્યો છે. એ ધર્મ આપણી સહજ ભાષામાંથી પણ નીકળવા લાગ્યો. દેવગુરુ પસાય, દેવગુરુ પસાય. અરે ઉભા રહો, ના નથી, દેવગુરુની પસાય છે જ, પણ તારા સુધી આ દેવ અને ગુરુ, કારણ કે દેવ સદાકાળ તારી હારે રહેવાના નથી, એ તો વહી ગયા સિદ્ધશિલા પર. ગુરુ એ હંમેશા તને નિશ્રા આપી શકવાના નથી. તો તારું કોણ છે જે સતત તારી બાજુમાં રહેશે? એ તો ધર્મ છે. તો એની પસાઈ ક્યાંથી? એ પસાઈ ક્યાંથી બોલશું? ક્યારે બોલશું આપણે? તું ને હું જે રૂટીનમાં જીવીએ છીએ અને એમાં જે શુભતા પ્રગટી છે, એ રૂટીનની શુભતાના મૂળમાં તો કેવળી પ્રણીત ધર્મ છે. તો ક્યાંક આવું લાગે છે આપણને કે બોહિલાભમ શબ્દમાં આપણે ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરીએ છીએ એના અર્થના ઘટનમાં. એમાં ધર્મને ભૂલી ગયા, ધર્મનું મહત્ત્વ ભૂલી ગયા અને ખરા અર્થમાં જે ધર્મ છે એ સ્વરૂપ તરફનું લક્ષ્ય જ આપણે ચૂકી ગયા, એ પણ એક કારણ છે. અને એટલે આપણે ત્યાં ચતુશરણ ગમનની અંદર ફક્ત ધર્મ શબ્દ ન લખ્યો, કેવલી પ્રણીત ધર્મ લખ્યો. એ લોકો ધારત તો એવું લખી શક્યા હોત, દેવ અને ગુરુમાં તો આ ડિફાઇન કરવાની જરૂર નથી, બંને કેવળ જ્ઞાની છે. પણ સાહુમાં લખી શક્યા હોત, કેવલી એ પ્રણીત કર્યા છે એ મુજબના સાધુઓ, આવી લખી શક્યા હોત. આવું પણ એ એમણે ન લખ્યું. એમણે કેવલી પ્રણીત ધર્મ લખ્યો, કેવલી પ્રણીત ગુરુ તત્વ ન લખ્યો. કારણ કે ગુરુ તત્વ કેવલી પ્રણીત છે કે નહીં એ ચકાસવું દોસ્ત તારું કામ નથી. તું તને જ ચકાસી શકે. તું કોઈ બીજાને ચકાસે એ અધિકાર તને નથી મળતો, પણ તું તારા ધર્મને ચકાસ કે તારા દ્વારા થતો એક પણ ધર્મ એ કેવળ જ્ઞાની પ્રણીત ધર્મની ને સાપેક્ષ છે ને, એ ચકાસવાનું આપણને સતત મન થાય. એટલા માટે ધર્મની આગળ આ શબ્દ મૂક્યો કે એ કેવલી પ્રણીત ધર્મની વાત છે. અને કેવલી પ્રણીત ધર્મ એ આરોગ્ય બોહિલાભમ આપે ને આપે જ, કારણ કે કેવલીનો પ્રણીત છે. કેવળ જ્ઞાની રાગ દ્વેષ રહિત છે, એટલે રાગ દ્વેષ રહિત વગરનાનો કીધેલો ધર્મ એ આપણા રાગ દ્વેષને મંદ કરે જ. એટલે આપણે અત્યાર સુધી જે ધર્મ કર્યો એ અપેક્ષા એમણે કીધેલો છે, એની ના નથી, પણ આપણે એન્ટેના ઊંચા નહોતા કર્યા. ધર્મ કરતી વખતે આપણે એવું વિચાર્યું જ નથી કે હું આ કેવલી પ્રણીત ધર્મ કરું છું. આપણા ઉપયોગમાં
ક્યારે પણ ધર્મક્રિયાઓમાં આપણું મન આવતું જ નથી એમ કહીએ તો પણ કદાચ અતિશયોક્તિ નહીં હોય. એનું સ્વરૂપ, એનું હેતુ, એનું લક્ષ્ય, આ બધી વસ્તુઓ ક્યાં આપણે વિચારીએ છીએ કોઈ પણ ક્રિયામાં? ભલેને ક્રિયા સાવ નાની છે, એક સાવરણીથી ઝાડુ કાઢવાની પ્રક્રિયા છે, અને તો પણ એમાં પણ કેવલી પ્રણીત ધર્મ છે. જો આપણે એને લઈએ તો જિનાલયની અંદર પરમાત્માની પૂજા છે, તો એમાં પણ કેવલી પ્રણીત ધર્મની પ્રક્રિયાઓ છે. નિસ્સિહી બોલવામાં પણ કેવલી પ્રણીત ધર્મની વાત છે. હું દરેક જગ્યાએ આ કેવલી પ્રણીત ધર્મ કરું છું, આ કેવલી પ્રણીત ધર્મ કરું છું, આવું જો હું વિચારતો રહીશ તો કેવલી પ્રણીત ધર્મની ઝાંખી મારામાં ક્યારેક પણ આવશે. અને આવશે નહીં, હું જ લઈને આવીશ. કારણ કે મને જ પ્રશ્ન થશે કે ભાઈ આ કેવલી પ્રણીત ધર્મ એટલે શું? મારી પૂજામાં કેવલી પ્રણીત અવસ્થા છે કે નથી? એમણે કીધેલું કે ખાલી પૂજા કરી આંગી કરીને બેસી નહીં જવાનું. એ ત્રણ અવસ્થાઓ પરમાત્માની પિંડસ્થ રૂપસ્થ વગેરે અવસ્થાઓને વિચારવાની છે. તો એ વિચારવાવાળા ભાગને તો મેં પૂજામાંથી ઉડાડી નાખ્યો. હું તો ફક્ત આચરવાવાળી ક્રિયાને જ પૂજા માનું છું કે ભાઈ અષ્ટપ્રકારી પૂજા કરવાની, ફળ નૈવેદ્ય બધું સારામાં સારું ઉત્તમ કરવાનું, પછી ચૈત્યવંદન કરવાનું. ચૈત્યવંદન એટલે આવા બધા સ્તવન ગાઈ લેવાના. અરે ઉભા રહો, કેવલી પ્રણીત ધર્મની વ્યાખ્યાની અંદર વચ્ચે 3 અવસ્થાનું ચિંતન આવે છે. એ ક્યાં જશે? એ ત્રિક છે, અવસ્થા ત્રિક. તો આ બધું કેમ આટલા વર્ષોથી આપણને વિચારવાનું મન ન થયું? કારણ કે આપણે કેવલી પ્રણીત ધર્મ કરવાની દિશા ન પકડી, આપણે યા તો કોઈ ગુરુ પ્રેરિત, અને યા તો સમાજ પ્રણીત, અને યા તો લોક પ્રેરિત, બૈરાશાસ્ત્ર જેને કહી શકાય એવું પણ ક્યાંક ને ક્યાંક, અથવા ક્યાંક આપણા પોતાના મનનો. આપણો આગ્રહ જ ન રહ્યો કે આપણે કેવલી પ્રણીત ધર્મ કરીએ. અને આગ્રહ નહોતો એટલે સમજવાનો પ્રયત્ન જ ન કર્યો. ક્યાંય જઈને એવું ન પૂછ્યું કે સાહેબ આપ કહો છો એ બરાબર છે, મને જરા એ કહો ને કે સાહેબ કેવલી પ્રણીત પૂજા એટલે શું? કેવલી પ્રણીત સામાયિક એટલે શું? કેવલી પ્રણીત ઔષધ એટલે શું? કેવલી પ્રણીત અનુકંપા એટલે શું? કેવલી પ્રણીત સાધર્મિક ભક્તિ એટલે શું? કેવલી પ્રણીત દાન એટલે શું? કેવલી પ્રણીત શીલ એટલે શું? આમ દરેક વસ્તુમાં કેવલી પ્રણીત. આ બોધિ બીજ છે. મારી દરેક ક્રિયા ભગવાન સાપેક્ષ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ બહુ જબરદસ્ત વાત છે. એ લોકો નાના બાળકોને પણ એમ કહે કે તમે આ કરશો ને તો યોગી બાપા રાજી થશે, સ્વામિનારાયણ ભગવાન રાજી થશે. આ જે રાજી થશે શબ્દ છે ને એ લોકોમાં બહુ જ સહજ રીતે અને બહુ સુપર્બ રીતે મીઠાશથી બોલાય છે. બાળકો રીતસર પાઠશાળામાં ગયા હોય એમની, તો આ બાળકોને આવું કહેવામાં આવે ને એ લોકો પૂછે, અચ્છા હું આની મદદ કરીશ તો બાપા રાજી થશે? તો કે હા બાપા રાજી થશે. બસ તો બાપા રાજી થતા હોય તો મારે કરવું છે. બાળકોને શુભતા પણ એટલા માટે અપાય છે કારણ કે શુભતા દ્વારા પણ એ પ્રભુતામાં આવે. એટલે પ્રભુતાના લક્ષ્યવાળી શુભતા જોઈએ. મારા આદર્શ એ જો મારા કારણે ખુશ થતા હોય તો મારે આવું જીવન જીવવું છે, મારે આવી ક્રિયા કરવી છે. પણ એ રાજી થતા હોય એવું લક્ષ્ય તો જોઈશે. હું આંગી કરું છું પણ એના દ્વારા મારા પ્રભુ રાજી થાય છે. હવે પ્રભુ તો છે નહીં, તો મારે કેવલી પ્રણીત ધર્મની વ્યાખ્યા સમજીને નક્કી કરવું પડે કે ભગવાન, અચ્છા મેં આંગી કરી અને ભગવાન તો આખું રાજ્ય છોડીને વહી ગયેલા, તો હું પાછું એ જ અવસ્થા એમને આપવા ટ્રાય કરું છું જે એમણે દીક્ષા લીધી ત્યારે બધું છોડી દીધેલી. તો હું એમને શણગારીને એકચ્યુઅલી શું મેળવું છું? આવો પ્રશ્ન ન થાય એટલે અવસ્થા ત્રિક મૂકી કે ભાઈ તું એ વિચાર કે એ પણ એને છોડીને ગયા, તો હું આ એને સમર્પું છું કે ભગવાન જેમ તમે છોડીને ગયા એમ હું પણ છોડું. અને જ્યાં સુધી નથી છોડી શકતો ત્યાં સુધી હું એનો મોહ તો છોડું, એ મેળવવા જેવું છે એવો ભાવ તો છોડું. તો બધું આપવું છે ઉત્તમ વસ્તુઓ કે ભગવાન બધું ઉત્તમ તું રાખ, મારામાંથી એનો મોહ કાઢી નાખ. પછી એ ફળ પૂજા હોય, નૈવેદ્ય પૂજા હોય, ગમે તે પૂજા હોય, મૂળમાં કેવલી પ્રણીત ક્રિયા છે કે નહીં એ દિશામાં આપણે જવું જ પડે. બોધિલાભ એટલે શું? કેવલી પ્રણીત ધર્મની સાપેક્ષતા, કેવલી પ્રણીત જીવન ધારાની સાપેક્ષતા. કેવળ જ્ઞાનીને જેવું જીવન જોઈએ છે, કેવળ જ્ઞાનીને જેવું મન જોઈએ છે, કેવળ જ્ઞાનીને જેવું તમારી અંદરનું પોતાનું સ્તર જોઈએ છે, એ બધા તરફ મારી દિશા થાય.
હું અચીવ તો નહીં કરી લઉં, કારણ કે અહીંયા એ શક્ય નથી, પણ હું એ ટ્રેક ઉપર તો જઈ શકીશ, એ શક્ય છે આ કાળમાં પણ. તો એવું બોધિલાભ મને ભગવું આપ. આરુગ્ય બોહિલાભમ. મારા રાગ દ્વેષ મંદ કર અને પછી મારો વિવેક એવો પ્રગટાવો પ્રભુ કે મારી દરેક ક્રિયા પ્રભુ સાપેક્ષ બને, કેવલી પ્રણિત ધર્મ સાપેક્ષ બને. આ બહુ જ મહત્ત્વનું ફેક્ટર. કેવલી પ્રણિત ધર્મ, લોકોત્તર ધર્મ, આ બધા શબ્દોમાં આપણે આવવું જ પડશે. નહીં તો જેમ લૌકિક લોકો કરે છે એમ આપણે આ લોકોત્તર ધર્મને પણ સેવતા ક્યારના થઈ ગયા. બાળકોને જુઓ, યુવાનોને જુઓ, તો આમ દેરાસરની બહાર જતા હોય તો ઓલા જીસસ લોકો જેમ આમ આંગળીથી મોઢું ને હાર્ટ સુધી હાથ લગાડતા હોય એ રીતે લગાડીને આગળ વધે. અરે ભાઈ, આ લૌકિક માન્યતા હોઈ શકે. લોકોત્તર માન્યતામાં તો 2 હાથ જોડીને મસ્તક નમાવવું એ જ હોઈ શકે. પણ આપણને ખબર જ નથી કે આપણે લોકોત્તર છીએ. આપણને બધું લૌકિક કરવું છે. આજે પણ દેરાસરની અંદર 2 હાથેથી કાન પકડીને માફી માંગવાવાળા લોકો મળે છે કે જે ઇતર લૌકિક ધર્મોની અંદર ક્યાંક ગણપતિની સામે કે વિઠ્ઠલ મૂર્તિની સામે લોકો કરતા હોય એ જોઈ લીધું ને આપણે પણ કરતા થઈ ગયા. કારણ કે આપણને રિયલાઇઝેશન જ નથી કે અમે લોકોત્તર છીએ, લૌકિક વસ્તુઓ અહીંયા ન હોય. પણ એ ક્યારે ખબર પડશે? જ્યારે નાનપણથી એના મગજમાં ઘુસાડવામાં આવશે કે કેવલી પ્રણિત ધર્મ કરવાનો છે, લૌકિકતા પ્રેરિત ધર્મ નથી. તો આ બોધિ બીજ છે. આ બોધિલાભની પ્રાપ્તિ કીધી કે મને આવો ધર્મ આપ ભગવાન, મને આવું જીવન આપ, મને આવું મન આપ. આવું આરોગ્ય બોહિલાભવાળું સ્તર આપણા બધાનું આવે. અને એ પછીથી સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. આ માંગણી એ તો ફક્ત એક ફોર્માલિટી છે. જેને કેવલી પ્રણિત ધર્મ સેવ્યો છે એને સમાધિ હાથ વેતમાં છે, કોઈ પ્રશ્ન જ નથી. એની ખુમારી જેવી હોય, ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. મારી લાચારી નીકળી ગઈ, અને લાચારી નીકળવી એટલે સમાધિ. મને કોઈકની અપેક્ષા છે તો એ અસમાધિ છે. મને ક્યાંય પણ કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ જોઈએ છે, આવો ભાવ છે, તો એ અસમાધિ છે. મને કંઈ જ જોઈતું નથી, જે મળશે એ ચાલશે, મળ્યું તો પણ ઠીક, ન મળ્યું તો પણ ઠીક. આ અવસ્થા એ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ એ કક્ષાએ પહોંચાડે. પણ એની માટે પહેલાં ઉપશમ, વિવેક, આ 2 સ્તર જોઈએ. આરુગ્ય બોહિલાભમ. આપણા બધામાં એ સ્તર આવે એવી શુભ મંગલ કામના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું વિચારાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.